हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે જોઈશું ટેસ્ટી મસાલેદાર દૂધી અને ચણાની દાળનું શાક। આજે આપણે શાકની રેસિપી જોઈશું કે દૂધીનું અને ચણાની દાળનું શાક કઈ રીતે બને છે। આપણે અમુક વખત એકલી દૂધીનું શાક બનાવીએ તો છોકરાઓને ભાવતું નથી। જો છોકરાઓને ભાવે તે માટે આપણે ચણાની દાળ અંદર એડ કરીને આ રીતે દૂધીનું અને ચણાની દાળનું શાક બનાવી શકીએ છીએ। તો છોકરાઓને ના ભાવતું શાક બી ભાવતું બની જાય છે દાળ એડ કરવાથી અંદર। તો દૂધી અને ચણાની દાળનું શાક બનાવવા માટે મેં આ દૂધી લીધી છે અને ચણાની દાળ લીધી છે। તો ચણાની દાળને મેં બફાવવા માટે મૂકી છે। ચણાની દાળ બફાય ત્યાં સુધી આ દૂધીને આપણે આ રીતે સમારી દઈએ। આ રીતે એની છાલ કાઢીને દૂધીને કાપી નાખીશું। દૂધીને હંમેશા પાણીની અંદર જ કાપવાની, નકર તમારી દૂધી કાળી થઈ જશે અને શાક સારું નહીં બને। એટલે આ રીતે પાણીમાં જ એને સમારવાની છે। અને આપણે ચણાની દાળ બાફતી વખતે એટલું યાદ રાખવાનું કે આપણે અધ કચરી જ બાફવાની છે। જ્યારે આપણે શાકમાં એડ કરીશું ને ત્યારે થોડી વધારે ચડી જશે, તે માટે એને થોડી અધ કચરી જ બાફીશું આપણે, જેથી માપસર આપણે શાકમાં એડ કરીએ ને તો માપસર દાળ ચડી જાય છે એકદમ। અને આપણે જો વધારે દાળને બાફી દઈએ ને તો શાકમાં એડ કર્યા પછી દાળ વધારે ચડી જાય છે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવતો। એટલે દાળ બાફતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે દાળ આપણી વધારે ચડી ના જાય, થોડી કચાશ જેવી જ દાળ આપણે રાખવાની છે અહીંયા। પછી આ રીતે દૂધીને જો આ રીતે આ પીસમાં આપણે કટ કરી નાખીશું। આ રીતે કટ કરી નાખીશું તો દૂધી જો આપણી કપાઈ ગઈ છે। અને અહીંયા આપણે ચણાની દાળ જોઈ લઈએ તો જો ચણાની દાળ બફાઈ ગઈ છે અધ કચરી। જો આ રીતે બાફી નાખવાની અને બહુ ચડવા દેવાની નથી। આ રીતે વચ્ચેથી ટુકડા થાય એ રીતની દાળને આપણે બાફી નાખીશું। આને વધારે આપણે ચડવા દેવાની નથી દાળને। તો હવે દાળ આપણી બફાઈ ગઈ છે તો આપણે હવે શાકને વઘારી દઈએ। તો ગેસ ચાલુ કરી દઈએ અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। આ રીતે તમે શાક બનાવો ને તો શાક ખૂબ ટેસ્ટી અને સરસ બને છે। મસાલેદાર શાક તૈયાર થાય છે। આ શું એકલી દૂધીનું શાક આપણે બનાવીએ ને તો કોઈને ભાવતું નથી, પણ આ રીતે જો દાળ અને દૂધીનું શાક બનાવો ને તો બધાને ભાવે બી છે અને એકદમ ટેસ્ટી બી બને છે। અને દાળનું ભરપૂર પ્રોટીન પણ મળે છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું, કઢાઈમાં તેલ એડ કર્યું, તેલ ગરમ થઈ ગયું પછી એમાં જીરું એડ કર્યું। પછી જીરું થોડું લાલ થઈ જાય, જીરું થોડું સતળાઈ જાય પછી એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી। હવે એમાં આપણે કાપેલી દૂધી એડ કરી દઈશું। કે જો આ રીતે કાપેલી દૂધી એડ કરી દઈશું। તમારે બીજી કોઈ પણ રેસિપી જોવી હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે અમારે આ રેસિપી જોવી છે। દૂધી નાખ્યા પછી આપણે ચણાની દાળ એડ કરી દઈશું બાફેલી। જો આને આ રીતે જ બાફવાની છે, વધારે દાળને આપણે ચડવા દેવાની નથી, કેમ કે પછી અંદર શાકની અંદર ચડે છે ને તો વધારે એકદમ દાળ જેવું બની જાય છે। એટલે આપણે બાફતી વખતે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળ આપણી વધારે ના ચડી જાય, કેમ કે શાક જોડે પણ પછી દાળ ચડે છે, તે માટે આને અધ કચરી જ બાફવાની છે। પછી દાળ એડ કર્યા પછી આપણે મિક્સ કરી નાખીશું આને શાક જોડે આ રીતે।
આ રીતે મિક્સ કરી નાખીશું અને આને તેલમાં થોડી વાર માટે શેકાવા દેવાનું છે. શાકને આપણે શેકાવા દઈશું. હવે આપણે એમાં બધા મસાલા એડ કરીશું. આવા શાક શું બહુ ગ્રેવીવાળા અને એવા સારા નથી લાગતા. આ રીતે બનાવીએ ને તો જ શાક એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. તો આપણે એમાં મસાલા કરીશું. હવે તો એમાં હળદર પાવડર એડ કરીશું, પછી લાલ મરચું પાવડર એડ કરીશું, પછી એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર થોડો વધારે જ એડ કરવાનો. ધાણા જીરું પાવડરથી શું શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. થોડો વધારે એડ કરીએ ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે. હવે ગરમ મસાલા પાવડર અને મરી પાવડર થોડો એડ કરીશું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને આ રીતે બધા મસાલાને આપણે શાકમાં મિક્સ કરી નાખીશું. આ રીતે જુઓ, આ રીતે મિક્સ કરી નાખીશું. તમને જો મારી આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને લાઈક તો તમે કરતા જ નથી, તો લાઈક પણ જરૂરથી કરજો. આ રીતે જો આ રીતે મિક્સ કરી નાખીશું. અને થોડી વાર માટે આને તેલમાં શેકાવા દઈશું, જેથી મસાલા આપણા સરસ શેકાઈ જાય તેલમાં. આ રીતે મિક્સ કરતા જઈશું થોડી વાર માટે, જેથી મસાલા સરસ તેલમાં શેકાઈ જાય. હવે એમાં આપણે પાણી એડ કરીશું. તમારે જે એવું શાક રાખવું હોય એ પ્રમાણે અહીંયા પાણી એડ કરવાનું. અંદર તમારે કોરું રાખવું હોય તો તમે થોડું પાણી ઓછું બી એડ કરી શકો છો. હું અહીંયા થોડું રસાવાળું બનાવું છું એટલે હું અહીંયા થોડું વધારે પાણી એડ કરું છું. હવે આને આપણે ઢાંકી દઈશું. ઢાંકીને થોડું અધકચરું ચડવા દઈશું. પછી અધકચરું ચડી જાય એટલે એમાં ટામેટાં એડ કરી દઈશું. જુઓ, અધકચરું શાક ચડે પછી એમાં ટામેટાં એડ કરવાના છે. જો તમે પહેલાં શાકમાં ટામેટાં એડ કરશો ને તો દૂધી જલ્દી ચડશે નહીં. દૂધી તમારી નહીં જ ચડે જો ટામેટાં પહેલાં એડ કરી દેશો ને તો. દૂધી થોડી અધકચરી ચડી જાય પછી જ અંદર ટામેટાને એડ કરવાના છે અને પછી ઢાંકી દેવાનું છે જ્યાં સુધી દૂધી ના ચડી જાય ત્યાં સુધી. પછી જો થોડી વાર રહીને જોઈ લીધું છે. હવે આપણે ચેક કરી લઈએ કે દૂધી આપણી ચડી ગઈ છે કે નહીં. તો જુઓ, દૂધી સરસ આપણી ચડી ગઈ છે. તો જુઓ કેવું સરસ બન્યું છે મસાલેદાર શાક. આ રીતે તમે ચોક્કસથી બનાવજો. શાક ખૂબ ટેસ્ટી અને સરસ બને છે દૂધી અને ચણાની દાળનું. તો જુઓ, અહીંયા શાક આપણું તૈયાર છે. હવે એમાં આપણે કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. આ રીતે એડ કરીને મિક્સ કરી નાખીશું કોથમીરને. તો શાક આપણું તૈયાર છે. તો હવે ગેસ આપણે બંધ કરી નાખીશું. અને શાકને આપણે એક બાઉલમાં કાઢી લઈશું.
તે આપણે કાઢી લઈશું. તો જો બન્યું છે ને ટેસ્ટી. આ રીતે તમે બનાવો તો ખૂબ સરસ શાક તૈયાર થાય છે. તો જો આપણું દૂધી અને ચણાની દાળનું શાક તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે અને છોકરાઓ પણ ધરાઈ ધરાઈને ખાશે અને ઘરવાળાઓ પણ ધરાઈ ધરાઈને ખાશે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.